હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. આપણા સ્વાધ્યાય 10.1 જોઈ રહ્યા હતા. દાખલા નંબર 1, 2 અને 3 ના આપણે કમ્પ્લીટ કરી દીધા હતા. આજના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. દાખલા નંબર 4. ઉદાહરણ નંબર 1 જોયું હતું. એની અંદર જે દાખલો તો સેમ ટુ સેમ કટ કોપી અને પેસ્ટ અહીંયા આપણને ઉદાહરણ દાખલા નંબર 4 ની અંદર આપી દીધેલું છે. એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. વિડીયોની અંદર અંત સુધી બનેલો તમને આખો દાખલો કમ્પ્લીટ આવડી જશે, સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ આવડી જશે, મારી ગેરંટી છે. સો વિડીયોની અંદર ખાલી અંત સુધી બને રહેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે એની રકમ વાંચીએ. શું આપેલું છે કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર હોય અને બે બાજુ 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે એની અંદર પહેલા લેક્ચરની અંદર કીધું હતું બેઝિક ઇન્ટ્રોડક્શનમાં અને ઉદાહરણ નંબર 1 ની અંદર આપણને શું આપેલું છે? એક ત્રિકોણ આપેલો છે. ત્રિકોણની આપણને પરિમિતિ આપી દીધેલી છે. પરિમિતિ આપણને આપેલી હોય તો અર્ધ પરિમિતિ આપણને સરળતાથી મળી જાય. અર્ધ પરિમિતિ s બરાબર શું થાય? a + b + c ભાગ્યા 2. બીજી રીતના કહીએ તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિના ભાગ્યા 2. પરિમિતિ આપણને અહીંયા આપી લીધેલી છે. બે બાજુના માપ આપેલા છે. ત્રીજી બાજુનું માપ આપણે શોધવું પડશે એટલે આપણને સરળતાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. સ્ટાર્ટ કરીએ. ધીમે ધીમે આપણે જોઈએ. પહેલા નંબરની અંદર આપણને જે આપેલું છે અહીંયા આપણે લખી દઈએ. તો કે અહીં આપણને શું આપેલું છે? તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર આપણને શું આપેલું છે? તો કે 42 સેન્ટીમીટર. બીજા નંબરની અંદર બે બાજુના માપ આપેલા છે 18 અને 10. ત્રિકોણની અંદર 3 બાજુ હોય. એક કહીએ આપણે a, b અને c. બે બાજુ આપેલી છે જેને આપણે કહી દઈએ a અને b. તો a અને b ની કિંમત આપણને આપેલી છે 18 અને 10. તો a બરાબર આપણને આપેલું છે 18 સેન્ટીમીટર. b બરાબર આપણને આપેલું છે 10 સેન્ટીમીટર. કમ્પ્લીટ આટલા સુધી. અને આપણને કીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર શું છે? તો કે વર્ગમૂળની અંદર s, s - a, s - b અને s - c. આપણે ટોટલ 4 કિંમતોની જરૂર પડશે. પહેલા નંબરની અંદર s મતલબ અર્ધ પરિમિતિ. તો ડાયરેક્ટલી પહેલા નંબરની અંદર આપણે શું શોધી દઈએ? અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ s બરાબર આપણી પાસે સૂત્ર શું છે? a + b + c ભાગ્યા 2. હવે એના માટે આપણી પાસે c ની કિંમત હતી. તો ડાયરેક્ટ જ અર્ધ પરિમિતિનું સૂત્ર શું? તો કે પરિમિતિ ભાગ્યા 2. હવે s બરાબર શું? પરિમિતિ ભાગ્યા 2. તો પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ આપણને ડાયરેક્ટ જ આપી દીધેલી છે 42 અને એના ભાગ્યા 2 તો 21 સેન્ટીમીટર. કમ્પ્લીટ. s એટલે અર્ધ પરિમિતિ આપણને મળી ગઈ. બીજા નંબરની અંદર કોની કિંમત જરૂર પડશે? a, b અને c ની કિંમત. આપણને અહીંયા c ની કિંમત આપેલી નથી તો c ની કિંમત શોધીએ. તો c ની કિંમત કેવી રીતના શોધીશું? એના માટેની આપણી પાસે હિન્ટ આપેલી છે કે પરિમિતિ બરાબર 42 સેન્ટીમીટર. આપણે લખીએ કે તેથી પરિમિતિ બરાબર આપણને આપેલી છે 42. પરિમિતિ બરાબર 42. જ્યારે કંઈ શોધતા હોય ત્યારે પાછળ સેન્ટીમીટર, મીટર એકમ લખવાની જરૂર નથી. તો કે તેથી પરિમિતિનો આપણી પાસે સૂત્ર છે બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર પહેલા જ લેક્ચરની અંદર આપણે જોયું કે પરિમિતિ બરાબર શું લખાય? તો કે a + b + c. તો પરિમિતિની અંદર નીચે આપણે એનું સૂત્ર લખીશું a + b + c. કમ્પ્લીટ. પરિમિતિની નીચે આપણે એનું સૂત્ર લખી દીધું. બરાબર એમના એમ. બરાબરની જમણી બાજુના 42 પણ એમના એમ. a અને b ની કિંમત આપણી પાસે a બરાબર 18 તો અહીંયા મૂકી દઈએ 18 પ્લસ b બરાબર છે આપણી પાસે 10 તો 10 મૂકી દઈએ. c ના આપણે રાખીએ એમના એમ બરાબર 42. તો તેથી 18 અને 10 થશે 28 પ્લસ c બરાબર 42. તેથી c ની કિંમત શોધવાની છે તો 28 ને ઉઠાઈને આ બાજુ લઈ જઈએ તો 42 એમને પ્લસ 28 આ બાજુ જશે એટલે -28. તેથી c બરાબર આપણને શું મળશે? 42 માંથી 28 જશે એટલે આપણને મળશે 14. તો આપણને ડાયરેક્ટ c ની કિંમત મળી ગઈ. તો a, b, c અને પરિમિતિ અર્ધ પરિમિતિ s ચારેની કિંમત મળી ગઈ. સરળતાથી હવે આપણને શું મળી જાય? ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. તો હવે આપણે લખીશું કે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે ડાયરેક્ટ જ સૂત્ર છે કે વર્ગમૂળની અંદર s, s - a, s - b અને s - c કિંમતો મૂકી ડાયરેક્ટ આપણને મળી જશે જવાબ. વર્ગમૂળની અંદર s અર્ધ પરિમિતિ કેટલી છે આપણી પાસે? અહીંયા 21, a છે 18, b છે 10 અને c છે 14. તો અર્ધ પરિમિતિ આપણી પાસે છે 21. પછી s એટલે 21 - a ની કિંમત છે 18. પછી 21 - આપણી પાસે b છે 10 અને 21 - c છે આપણી પાસે 14. કમ્પ્લીટ. આટલા સુધી બધાની બાદબાકી કરી દઈએ તો બરાબર વર્ગમૂળની અંદર 21 એમના 21 માંથી 18 જશે એટલે આપણી પાસે વધશે 3. 21 માંથી 10 જશે એટલે વધશે 11. 21 માંથી 14 જશે એટલે આપણી પાસે વધશે 6 અને 1 7. તો હવે મેં તમને પહેલા પણ કીધું હતું, હજી પણ કહું છું અને પાછળ પણ કહેતો જઈશ. જ્યારે બી આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ આવે, વર્ગમૂળ આવે, ઘણી બધી સંખ્યાઓ આવશે તો વર્ગમૂળની અંદર આપણે એવું કંઈ સેટિંગ કરવાનું કે જેથી એકની એક સંખ્યા કેટલી વખત આવી જાય? 2 વખત આવી જાય. જો એકની એક સંખ્યા 2 વખત આવી જાય મતલબ વર્ગમૂળની અંદર આપણી પાસે 2 × 2 આવી જાય તો એનું વર્ગમૂળ શું થાય? તો કે 1 વખત 2. આપણી પાસે વર્ગમૂળની અંદર 7 × 7 આવી જાય તો એનું વર્ગમૂળ શું થાય? તો કે 1 વખત 7 થઈ જાય. તો આપણે એવું સેટિંગ કરવાનું કે એકની એક સંખ્યા કેટલી વખત આવી જાય? 2 વખત આવી જાય. તો વર્ગમૂળની અંદર 21 ના આપણે ભાગ પાડીએ 7 તરી 21. પછી આ જે 3 રહે એને આપણે એમને એમ રાખીએ.
ગુણ્યા 11 પણ એમને એમ રાખીએ અને ગુણ્યા 7 પણ એમને એમ રાખીએ તો કે બરાબર ડાયરેક્ટ આપણે અહીંયા જોઈ શકીએ કે 7 7 કેટલી વખત છે 2 વખત છે મતલબ વર્ગમૂળની અંદર 2 વખત 7 તો એનું વર્ગમૂળ શું થઈ જશે તો કે 1 વખત 7 પછી વર્ગમૂળની અંદર 3 બીજી વખત 3 2 વખત વર્ગમૂળની અંદર 3 તો એનું વર્ગમૂળ શું થશે 1 વખત 3 તો એ વર્ગમૂળ ક્યાં જશે 12 આવી જશે અને 11 આપણી પાસે એક જ વખત છે તો વર્ગમૂળની અંદર 11 એમના એમ એનું વર્ગમૂળ કશું પણ નીકળે નહીં તો વર્ગમૂળની અંદર 11 એમના એમ તો બરાબર 7 તઈ થશે 21 અને વર્ગમૂળની અંદર 11 એમના એમ તો જે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું બરાબર કેટલું મળી ગયું 21 વર્ગમૂળમાં 11 અને એકમ જાને ક્ષેત્રફળ શોધ્યું તો એનો એકમ શું હશે મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા આપણે બધું શું આપેલું હતું સેન્ટીમીટરની અંદર આપેલું હતું તો એનો એકમ શું થશે સેન્ટીમીટર સ્ક્વેર સીની બાજુ પણ આપણે એકમ લખી દઈશું સેન્ટીમીટર તો આપણે જે ક્ષેત્રફળ શોધવાનું તો આપણને મળી ગયું 21 વર્ગમૂળની અંદર 11 સેન્ટીમીટર સ્ક્વેર આપણો દાખલા નંબર 4 અહીંયા શું થઈ ગયો 100% કમ્પ્લીટ એકદમ સિમ્પલ અને એકદમ સરળ દાખલો તો 2 મિનિટની અંદર આપણે કમ્પ્લીટ થઈ જાય તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાયો તમને કમ્પ્લીટ આવડી પણ ગયો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ